આ જો આટલા હેડી ના છે જો પગે થાકી ગયા છે ખાધું એ નહીં એક ગામ થી બીજા ગામે હેડી ના આયા એટલે પણ હજી સાહેબ પૂળોનો વેચ પડે નહીં આપણે અમે જોઈએ જે આગળ જઈએ મળે તો વળી ઠીક મળશે તો ખરા જ કે ગમે એ થાય પણ આ ગયા કર રવાન નહીં ઓહ તને આ તો જો હોજ પડે કે રાત પડે આપણે ઘેર જવા નહીં હાલ પૂળા હો ગયા વગર જો ખબર તો છે શિયાળામાં કેવું ઘેર કાઢવા પેલી આવે છે. ડોશી લોહી પી જ ખબર નહીં આમ દીબાઈ દીબે ફરી વાર છે પેલા ભાઈ કોક પૂળા ઉથમ છે ના તો હેડજો કંજીએ ચિકન વાળી વેચ પડી જાય તો સારું હો એ વળી આલદી તો વળી કોમ થઈ જાય જાણે ગમે એ કરીને કે આલી જો કે આગા પાછા કરીને હો કાળા ને ધોળા કશું કરવું જ નહીં મારું કે કાળા મેચ થઈ જશે તો એ બોલાવો છો તમારા રાસ્તે હારી આવશે ઓ ભાઈ બોલો પૂળા કઈ ભાવ મળશે બીજા તો ખબર નહીં પણ મારે વેચવાના છે કેવું ભાવ રાખ્યો છે ભાવ તો અત્યારે જો જાનના પૂરા હારા છે જો જોજો કમળાભાઈ તમે હવે બાજરી હે શું પાસે બાજરી ના છે ભેગા હા જાન ને બાજરી ભેગી કરી શકું છે ઓ બે મિક્સ છે એમ જો કદાચ મિક્સ માં છે જો બોધણી એ ગણની છે બોધણી તો હારી છે હો. તો હારી છે કિલો ભાવ કેટલો છે ભાવ તો જો 20 રૂપિયા ચાલે ચાલ ભલા મોણા એટલા બધા તાર તો વ્યવસ્થિત રાખે ને ગાય માટે લઈ જવાના છે પૂરા હારા છે પૂળા હારા છે એટલા તો કીએ છે પણ વ્યવસ્થિત કયો થોડું 19 રૂપિયા જડો રૂપિયો ઓછો કર્યું 19 રૂપિયે તાણે ઓગણી બોગણી કોઈ નહીં હળા 18 રૂપિયા હો 18 રૂપિયા કઈ નાખવાનું ફાઈનલ ના પોવા યાર ઓ આ છે પોહાઈ જાય તો તમે શું વધો છે તો હવે ગાયન જ ખાવાના જ નહીં મોણા ખાવાના ખરી વાત છે હડમ ગાય નામ લીધી તાણે હેડો 18 તો 18 હાર હેડો અમે સાધમ બોલાવી દઈએ કા હવે બોલાઈ જતા તાર હા તે આવજો એટલે આપણે સાધમ બોલાવી દઈએ અરે ના હવે તો પેલા ટ્રેક્ટર વાળાને ફોન કર ને પછી ટ્રેક્ટર વાળા કે ડાલા વાળા ને ટ્રેક્ટર બોલાવો તો ડાલુ બોલાવો તોય જે બોલાવવું હોય હેડો એમ કરીએ હેડજો અને ના હોય તો હાથ લારી બોલાય ધક્કો મારજે તું તારે હવે આટલા પૂળામાં હઈ મો ધક્કો મારજે તું તારે ધક્કો મારીને આયા છીએ વયથી એટલા એટલા પાછો ધક્કો મારી અરે જવાનો પાડા જેવું શરીર છે ને એટલે હાથ લારીને ધક્કો નહીં મારી શકે બીજા વાત પોળા કરો છો વધારે છે ફોન કરો હળો તાને જે આવે વેલાય પેલા લારી તો લારી હલો ઓ આ શોકન તો ઘેરે તો ઘેર હતા તે ટ્રેક્ટર ઘેર છે ઓવો હા ઓવો હા પો એકણ આવો છો ઓય જીઓ ગોમ ઓય કનો ઓય જોયેલું છે કે રસ્તા ઉપર જ છે ઓય તારે ચિત્રીના વટા કયો ચિત્રીના વટા આવો તમે ઓય કશો વાંધો નહીં ત્યાં આવું અને પાછું રસ્તા ઉપર જ છો કા કશો વાંધો નહીં હેડો હા રેડો આવું છું હારો સંભાળી છે બોલા પડ્યા તો કુછ આ ભાઈ તમે વાતો કરતા એટલે હોભળો ભરે તો વાતો અમે ફોનમાં કરતા હતા તો મને નતા કરતા એટલે હું રાહ્યું કોઈ કેરા રાહ્યું કરતા હતા રે પેલા પુરાણ લઈને આવ્યા છે કેટલા રહ્યા 18 રૂપિયા 18 રૂપિયા ખાતા હે પેલા ભાઈ તો 20 રૂપિયા કહેતા પરવાણી 2 રૂપિયા તોડ્યા છે એમ કયો કે નહીં 15 માં રાખવા છે હા 15 માં હું કીધું 15 માં ઓવા એટલે કોમ જ થઈ ગયું છે તાને 15 માં કીધું રાખવા છે રાખવાના જ કરતા ને પણ ફટાફટ પર લેવા પર તો ફટાફટ કર પેલા કેમ કે મારે હેતર નરું કરવા છે એટલે પેલા બીજા કોઈના તો નહીં પાછા અલ્યા મૂર્ખા મારા જ છે તો ફટફટ સંભરવાના અલ્યા મારે હેતર નરું કરવાનું છે યાર આજે હું હતું કોઈ દો ના હોય હેતર ખાલી પર દેવ કરવાનું ફટફટ પર દેવ ચાલો તાર. શું વાત છે એટલા હેડો તો ખરા બોધણી છે વિશે પછી પેલા જોજો તો ખરા બોધણો ઈદન જોજો બધો પછી તો જોવું તો પડે કે પ્રાણે આવડી બોધણી વાન પણ નર આલે તો ના પોહાય ના પોવાય કે તમારે લેવા હોય તો લે તો બીજે ના ના લેવાના હેળો લેવાના હેળો હેડ જો. ખાવા તાને આ તો ડોહો પાછો મરસા જેવો છે બોધણી તો આ ના છે જેવી ભણો હોય એ તો જોઈએ છીએ કે આ જેવી હંગાતે રીતે આ મોટો પૂળો લઈને ફળો છો બોધણી માં આપો છો પૂળો નહીં આ તો હું તમે આવું તમે પાછું છે ને થોડું હરખું પૂરા. બોલો સારું ઓલ માટે દે ને પૂરા ઓવાના માટે નહીં લે ઓવાના ઢોરો માટે અને અમારા ઢોરો માટે હું મારા ખાવાના છે પૂળા એવું લાગે છે એટલે હા ના ના આ તો એક બાળાથી પતી જાય કહો ઓહો ઓહો એટલે હેડો કેટલા છે ડુંગળી જેવા ડોળા છે ને દેખાતું આમાં જોઈ આવો નહીં દેખાતું નંબર આયેલા છે જોઈ લો ભાઈ બોધણીમાં તો જરા વ્યવસ્થિત છે. ઉભા રહેજો હા એકી મોટા છે જોઈએ
કમ્પ્લેટ તમારા જેવડો છો. માપો માપ છે આ પૂળો તો. હું કહું છું હા તમને એ ખબર પડે બે મૂર્ખા નહીં કેમ ઉરાંગાઈ ઝાડ ચીસ એ ઝાડનો ભાવ કોઈ નહીં. ફ્રી આલ લે છીએ શું કરશું અમે તમારા ભાઈ? ના હોય તો ઘેર લઈ લે બાદ નાખીને એમ જાય વેચી મારશું બજારમાં. એવું કરવું છે? હવ મારું ભૂ થઈ જાય કશો વાંધો નહીં તી. રાખ્યા રાખ્યા 15 રૂપિયામાં કે 14 માં આલ્યા કશો વાંધો કશો નહીં. વાંધો નહીં. હા નળ તાણ આપણે માણસો બોલાવીને ભરાઈ દેવડાવશું તાણે. આવો આવો. બજાવડાવો પાળી હું કહું છું હા મજૂર નહીં તમારા ગામમાં લોટ તું ફોન કરો તાણે. બે મોજીલા મજૂર તું ફોન કરું મોજીલા એ પાછા હા ફોન કરો અને ટ્રેક્ટર એંગાથી બોલાઈ જાઓ. 500 રૂપિયા ભરેલી હે જે લે ખરા પછી હા ટ્રેક્ટર એંગાથી કે મજૂર લેતા જાઓ. હલો હેલો અલ્યા ગાભા પૈસો છો જય સાબા ઘેર છીએ. મેં કીધું એક ભાઈ આયા છે બે બરાબર હા. એ ટોલું ભરવાનું છે પૂરાનું જાણે આવીએ તે હાલ આવી જો હાલ આવીએ તાણે. પેલા પાછા ઉતે ને લેતા આવજો ગાતી હા લેતા આવીએ અમે Emergency બે માં છીએ. છીએ. તે ભાઈ બે હા હા હાલ આવો આઈ જા આવું છે કે આઈ જા ઓના કે વરસાદ આવશે તો પલાળી જાય. તમે ના પડી જો હેડો મજૂર તો પાછા ગયા સીસી કે મજૂર જેવા મજૂર હવે હું તો હાથીએ તારા જેવા હાથીયા નહીં હે. પેલું ના લેતા હોય તો બંધ નહીં પાછો. બધું લીધું હા હવે તો તાણ એ તો વાંધો નહીં. આઈ ગયું છે આપણે આ જે સાબાન બોલાયા હતા હેડો ઇકાન જવાનું પાછું તો રિક્ષાનું ભાડું લઈ લેજે 1000 રૂપિયા લેવાનું છે કારણ કે સ્પેશિયલ રિક્ષા આવી જાય કઈ દેવાનું તાણ એ સિવાય રિક્ષા છે શું જેવી તેવી છે પાછી આપ તાણ મજૂરી ની મજૂરી અલગ જ હોય તો પાછી આ તો જ્યાં માણસો તમારા કેતા હવે તૂટી પડ્યું આ તો રમવાનો કોના છે ઓળખાણ બોખાણ શું કાઢવાની આવો છે એવું આવો, છે. હવે. બાજુ ના સારું પાછી. કહી દેજો પાછા રિક્ષાનું 1000 રૂપિયા ભાડું અને 400 રૂપિયા મજૂરી 900 રૂપિયા ભરવાના. અલે આ મૂર્ખા જારી તારી રિક્ષા કઈ ના નકર તું હેલિકોપ્ટર કઈ ના તો માતો વિખો બેસી પડો તમને જે સાબા આમ લોબન પડે છે એટલે રિક્ષા જ કાપો અમને નવી આ સાયકલ લઈને આવ્યો તો ના ચાલો હોત બે જણા. તમે મારો તો શું ના ચાલો હેડી એ બીજા નહીં પાછા ઓને એવું પાછું શાંતિ રાખો ઘેર જતા હતા હમુદાર હો આ હમણાં તો બે જણા મોજીલા મજૂર છે પાછા તમને ખબર છે કે ભરવાનું ચાલુ કરો હવે પટાઈ દેવો ને ફટાઈ દઈ છીએ થઈ જાય તો ક્યાં ભરવાના છે ટ્રેક્ટર આવે તો ભરવાનું ચાલુ કર્યા તમે આવી ગઈ ટેકનોલોજી આમ આવશે કશો વાંધો નહીં, મસ્ત ટ્રેક્ટર આવ્યું. આ બાજુ ટ્રેક્ટર ને હેડો ટ્રેક્ટરના મોડે તો મજૂર આવી ગયા. આજકાલ ફોન આવ્યો છે ને મારો હાલ કાઈ ના કેવું પડે હોવાના ઉટાળા વાળા તો કઈ જોઈ ના આવ્યો હોય પૂરા પાડા અમારે એને કોઈ જવાબ આગુ કરજો પેલા સાઈડમાં આમાં આ શો પડે વધારે આઘું શો પડે ઓછો ના થાય ના ના એકલાથી લાઈ ગયો ના ના તમે લઈ જજો બરાબર એ કેમ તો ભાઈ પૈસા નહીં હાલવાના પણ આ ગળીએ ગળીએ આગું ના કરવાનું હોય. આ તો તમે ઉતરીને ઉપર લાવો તારા તો બોર ખાઈ જાય ખબર પડે છે કોઈ? અરે હો કઈ ભૂપો તો હમણાં તો મળવાનું છે હું કહું છું જે જાબા કહી દો ને કૂતરી જાવ ભાઈ ભાઈ કેમ કરકરા નાહી જાય તારા માં આટલી બધી ઊની ઉતાવળ છે પણ તમારે. ફટાફટ લઈ જઈને નાખો માંથી ના હોય તો જે જાબા કે હું ચાલુ કીધું ટ્રેક્ટર પર ના વજન વધારે પડે છે એવું લાગે છે ના હોય તો બીજો ફેરો કરજો ના એક જ ફેરો છોકરાનો એક જ ફેરામાં ઓવા વજન વધારે છે પૂળોમાં. અરે ગાડી ગાડી નહીં તો બાળો ખરાબ પાડો. આખો જોડા જોડા પૂરા નહીં પાડતા ઓવા જવા દો
આ ફેરામાં તો કોઈ મળે એવું લાગતું જ નહીં. ગાબા હું છે અલે ગાબા તારા તો અઢારે પોકતા નહીં પૂળા આ મોજીલા મજૂર આવા છે જો કે પુળાય પોકતા નહીં અધર. પૂળો નાખતા આવડે નહીં આવડતું બીજું પણ મને ટ્રેક્ટર જેવું ફટફટ કાઢો પાછા કેમ? ફટાફટ નીકળી જવાનું હોય આપણે પણ મોડી તો રી કાંજી લગન. બીજું કોઈ નહીં અરવિંદજી તારે અરે ખરું ને હા. આ વરસાદ આવે હાથ હાથ મોરી ઘેર પોકવાનું છે. એ તો વધો નહીં થાય તાર હાલ પોકાળી દઉં છું. ઈ પાછા કોળાને જોમ દોડાવે ખબર નહીં હોય પાછી તમને ખબર છે ઓ ખબર છે એટલે તો પૂછું ક્યાંના છું. ઓળખાતા એ વળી હોય ને પણ આયા છે તારના કેમ ઉતાવળ જ કરાય કરો છો તે? ફટફટ પારાઈ જાય બીજું કોઈ નહીં યાર એવું છે? ઓવા મારે હેતર નરું કરવાનું છે હા રેડો મારે બીજો ફેરો થઈ જાય કે ફટ લઈને? ઓવા તમે જો હમત તો ડબલ પૈસા લઈ લ્યો ના બરાબર બસ ના હોય તો બંધ ન ખાઈ જશો એટલામાં ઓવા ઓ ન ખાવ ન ખાઈ દેજો. એ હું અહીંથી અધર નહીં જાય બસ બસ એટલું જ ભરાવ વધારે નહીં ભરું ઉતરું તન બોય ઓન ટાયર વીમા વાળું જ પાછું એવું છે ઓવા ગાબા આ તાર હું તો પડી હું લઈને આયા તને વીમા વાળું ટાયર. માથા ઉપર લઈ જા જા નહીં વીમા વાળો હું મારા ટ્રેક્ટર ની આબરૂ કાઢો છો તમે. કીધું એમ કે વાજો કે વધારે ભરાવશી પાછા આ તો બલૂન નો ટાયર ન ખાયેલો છે. એક દાવ જોતો તો ઉડતું હતું તે એ પડી નતો ગયો ઓવા એ ઓવા પેલા ગીધાજી જળ્યો કે હા ત્યાં હોય પછી બલૂન નો ન ખાયો છે. એમાં કીધો છે હાકર હતા નહીં કે ઉડું કરે ઓવા. હા કશો વાંધો નહીં સાહેબ પૂળા જ મોટો છે મેં કીધું હું કહું છું ખબર છે બોલો સારું ખાટકા વિતરીને ધારીને આવે એવું લાગે છે સવારનો અંધારી છે. હા આ એટલા જ કરતા ઉતા કરાવો ફટફટ. મને લાગે છે થોડી વાર અહીં મોર ના બોલે પણ હું કહું છું શેબાદ અંધારી બતાવજો તમે આ શિકાર ફરી તો નહીં ગયું મેં કીધું હમણાં તમે થોડી વાર જપો હમણાં તમે જવો મોર છે એવું બોલે છે ત્યાં ત્યાં તમે હોભળો ખાલી હમણાં હજી કોઈ મોર બોલ્યો છે શું થયું છે સાહેબ તો આનું વાતાવરણ આખો અલગ હક પાછું ગમો. અરવિંદજી મોર બોલે એવું લાગતું નહીં આ મગજના ફરેલા લાગો તો એ બધા જ. કેમ જો અંધારેલું દેખાય છે શું એ? સાચી વાત છે હો અરવિંદજી હમણાં થોડી વાર અહીં જોવા હતા ને કેવું અંધારા છે એવું છે? ઓ વાહ હાથે ભાઈ પૂરા તો ના ખાવો એટલા ગોળી મારે મોડું થાય છે. તો કહેતા જે સાહેબ ભોય ઉતરી જાવ તાને ના ઉપરનું ના હોય તો કોક કોટી જ વોટી લઈ આવીએ તે ભરો ખોટી લઈ આવીએ ના હોય તો અમે તો મેની લે તમે આ ભરો છું હા તો બરોબર છે અને લતા ના રહેતા વરસાદના કારણે અંધારી જેટ આવી જાતો હજુ હાજો અમે છેલ્લા બાજુ ફટફટ બંધ ના ખાવજો. આપણે તો પુળાય પર અડી જાય તાણે. ના હોય તો આ તો પેલો કરજો હારું ખુલ્લો કરો રસો ફટોફટ. લે કુંડુ પૂછીને હેતરમાં બેઠા છો લે. અરે પૂછે કાકા તું બહાર નીકળ તું. ઉતે ભાઈ હું થયું ઉતે ભાઈ આ કુંડુ પૂછીને હેતરમાં ટ્રેક્ટર ગાલ્યું છે. આ કુંડુ પૂછીને ભરા છે પુળા. સમ પૂછ્યું તમારા છે ના તન તારા છે જાણે. અરે પૂરા તો મારા હતા યાર કોને હતા પુળા? પુળા હોવાના છે. તમારા હતા લાગે છે મને એ સમજાતું નહીં ઉભા રહેજો સહી છો ના છો લે બે જણા? અમે તો બાર ના છીએ બાર ના એટલે ઓય હું ખાવા આયા છો? પૂળા લેવા આયા હતા પૂળા એટલે ઘર જાણી વગર કુંડુ પૂછીને પૂળા ભર્યા છે. આ રે ને જાણી તો જો. આ 1.5 ફૂટ જાય કીધું તમને? અલે 1.5 ફૂટ્યું છે 14 રૂપિયાના ભાવમાં આલ્યા છે અમને. આ મફત નહીં લીધા. ઓહો પુળા વાળાના પુળા ને અલે જે પરભાડા વેચવા માંડ્યો છે. ખબર નહીં પડતી. પછી આ હું છે બમરાજી બધું હું છે? ક્યાંના છો તમે? જો ક્યાંના છો તમે? અમે બહાર ના છીએ. આ તો ચાવી લાવો ટ્રેક્ટરની. કેમ ચાવી હું ની ચાવી ચાવી? લાવો ને કમળા નાસ્તા નહીં આવડો પાછું. પણ અમારી માં ચાવી હું નહીં મળે. ચાવી લાવો ને તમે. ના ના ચાવી બાવી ના મળે. ચાવી બાવી જેને પુળા રખાય છે ના પાસે લઈ જાઓ ટ્રેક્ટર લઈ જાઓ તમને. કેમ આ પૂળા તમારા છે? ના તા તમારા છે ભરવા આવી જાશો. પણ મને તો ફોન કરીને બોલાયો છે. મને શું ખબર કે તમારા છે એમના કે તાપે ઓના હા છે? કોઈના હેતરમાં હો વખત આજુબાજુ પૂછવું પડે. હાલો અરે એક જ હવારોના ફોન કરતા અરે હતા. આપણે જો કોઈ મફત લે ને તે આજુબાજુ પૂછશે કોઈ નહીં. અરે, મફતની શું વાત કરી છે? ઓહો, ગાભા આવો મત તમે છો પાછા? અમે તો મજૂરી આયા છીએ ઉદયભાઈ બે
ભૂતેભાઈ જમ તેઓ શરમ આપી દો હોય શરમ. ગોમના પુરાણ કોકના ભોર ના મોડી આલવાના હોય. જમ તે તમારા છે ના તાન તને મૂર્ખા એટલી એ ખબર નથી કે આ હેતર કુનું છે એ. આ મન તો પેલા જેઠાભાઈ ફોન કરીને બોલાવા હતા. એ તું અમાય તે તો પઠેમ છે દબાતો હેડ્યો છે. ભૂતેભાઈ હું કહું હેડ પેલી હેલો વાત કરી દઈએ. ઈ નહીં હોય હેડ. આબરૂ જાય છે. કાકા તને તો આ ઝાડના ઠંટો કને ગહળવો છે. તું ઉભો રહે શાંતિ રાખ. પણ હું કીધું ગોમના પૂરા આવી રીતના ભરાવાય. બે જવા તમારો એ ભૂતેભાઈ અમન તો 1000 રૂપિયા મજૂરી કરી હતી. કા ફટાફટ ભરી કાઢો આવો ને 1000 રૂપિયા મજૂરી લીધા આલી કે પછી આલુ ભરી એ કાઢો તો આલી રહ્યો તને ખબર નહીં પડતી તને. ટ્રેક્ટર પર એટલે કે પેલા પેલા પૈસા આલવાનું કરો. પેલા મજૂરી એ મજૂરી શોય રહી પણ આ છે ને ટ્રેક્ટર નું બધું આ પૂળા મોડેલા છે. આ મજૂર આલ દે અને 30000 રૂપિયા મેકી દે આ પૂળાના હેડ. કેટલા 30000 રૂપિયા 30,000 પૂરા છે ભાઈ. હો 5000 ના જ ના રે. તું એતરમાં બેઠો છે એમ બાર લેખ રહી જાઓ. બા ને એમ થોડું નેકળા હ. આ ગોરા જે કાપા ગોરા તું એ બમરાજી તમારા આબુ શકપત હું સૌ ના તો હેડો છે આપણે શેલ મારજો. શેલ છો મારો ચાવી સાથે શેલ મારશો. ડાયરેક્ટ કરશું. મારજો પૈસા નાખી દે પૈસા. પૈસા અમાર કોઈ નહીં જોવાનું. ઓન ખબર બધી તો હું કહું છું ભૂતેભાઈ કોણ છે આવો છો જરા. હું શું કહું છું તું હું કી હજી તો પાછો સમજાની વાતો કરી છે. આ જોઈ છે હાથ ગોઠાડી. હું કીધું ટ્રેક્ટર વાળાનો બધાનો દંડ કરો કે આપણે એઓને મેચ પડી જાય એવો. દંડ નહીં તારા પાછી પૈસા લેવામાં આવશે પાછો. મને સમજાવો છે હજી તો મને લઈ લેજે સમજાવો ધંધા, છે. લઈ લેજે. પૈસા મેકી દે હળો ફટાફટ. તમારે તાળી મળશે. એક કામ કરજો હો તમારા પૂળા ઘેર લઈ જવાના છે મારા લઈ નહીં જાના વેચી મારવાના હતા. ખૂબ ભાવ હાલવાના છે 100 રૂપિયા એક પૂળો આલવાનો હતો. 100 રૂપિયે હા અને આ 100 રૂપિયા એક પૂળાના પૈસા ગણી દેવા અને આલવા પછી તમને કહું ને કે ટ્રેક્ટર નહીં ને તમે પાઇપ પર આવજો ભાઈ આ ડોલિંગ કરીને હું હેઠો થઉં આ ભાવ હોબળીને જ ચક્કર આવે એવું છે. પાઇપ પર આવવાનું કરો ભરાયેલી ચૌ લાળી મેલા હું તો કહું છું. મારા ઓળશો ઘર ધણીને પૂછતા નહીં ને સીધું ટ્રેક્ટર ગાલી દેવું છે ભલા મોય. મને હું ખબર કે ઘર ધણી પેલા- શીયો છે પેલા એવું કરાય અમે તારે- શું કરીએ આ ગામના બે મજૂર લાતે ઈવાને ના પૂછાય કે ભાઈ આ પૂળા કુના છે પણ અમારે ભલે હોય તો કોઈ કીધું જ નહીં આવું કુતેભાઈ તઈ એ અંધારામાં રાખો છો. ઓય કીધું મી હુતે બાબા, પાડી પછી? સાતા પૂળા લીધા છે એમ કહેતા હતા. પણ તારે જો આપવાનું આવતું તો હોય કણ મજૂરી 1000 રૂપિયા મજૂરી કરી હતી. 1000 બાબા, મજૂરી કરી હતી તે રે. તો ફોન આવ્યો તો તારા ઉપર. મારા પર ફોન આવ્યો તો કુતેભાઈ. બાપલા તું એ કોઈ ઓછો નહીં પાછો. હું કહું છું આમાં આમાં ઓઠાવજો શું છે બોલો ના તો આ માઈક આંગળી નું ઠેલો ઉપર તો આમાં ઉપડી જાય છે કે નહીં પુલામ પર એમ ના હેડ્યો પુલામ પર એમ સીધો પુલો ઉપર ખરી વાત છો જબરું જોર કાઢી રહ્યો છો ફટાફટ. આ લાકડી લઈને આવી જશે જો મારા એમ કરે છે બીજોને આમ તો આપડા ખરા ને પેલા 18 રૂપિયા ભાવ રહ્યા તે સારું હતું પૈસા મેકી દે. કોઈ તો સારું હતું હો પણ એ ભાઈ સારા હતા થોડા પણ આ તો થોડું આપણું કરી ગયા છો આડું બહાર ના ગામમાં જઈએ ને એટલે આવું જ કરું છું પૈસા મેકી દે તું. મારા મને પડી છે. મજૂરી આલી. આમ છે આવો કે ભલાથી વાત સમજતા નહીં ગોમારો. મારે કોઈ વાત સાંભળવી નહીં. પૈસા મેકી દે તું હેતરમાં બેઠો છે એમ મને પૂછ્યા વગર. આવજો તારે 25 તારીખ પૈસા મળી જશે તમને. 5મી ની વાત કઈ નહીં હોય ઉભા પૈસા લે મેકવા 25 પડશે. તારીખ મળી જશે પૈસા. હા, તમે કહી દીધું ને કે ટ્રેક્ટર નહીં નીકળે હેતરમાં ની કેસ કરું છું હાલ. કઈ દેતા પટી ગયું ભાઈ તમારા પટી હાલ ગયું તો ભાઈ હું તો કેસ કરી દઉં છું આ ટ્રેક્ટર ઉપર. ના ના હુતે ભાઈ નહીં કરવો રવા દ્યો કે પૈસા મેકી દે તાને. પૈસા આલવાનું કરો કે 1 રૂપિયા લો નહીં. પૈસા આલવાનું કરો ને. તમે હના લે 1 રૂપિયો નહીં આવતા તાપરવા ચાલી દે. અમે તો 1000 રૂપિયા મજૂરી આયા છીએ. આ મજૂરી લઈ લેજો જા. ટ્રેક્ટર જવા દઉં ખરા પણ તારી શરમ જવા દઉં કુતે પાછો. જજા બાસા ના આલજો કે પાછા. આપણને યાદ લે. જજે બા હોર પડી જશું પછી. એ પછી વાત પછી. હાથ થઈ જાવ લઈ લ્યો. એટલે આ રે મોન તો કેમ નહીં હા મોન તો ઓ તો લાવો કે મુઠ્ઠી પીના નાખું ઓહો પૈસા મેકી દે. પૈસા કીધા તા ખરા કુતે ભાઈ ને. હુતે ભાઈ કે તારીખ આલજો કહીજો. 5 તારીખ. કશો વાંધો નહીં. હુતે ભાઈ મારા ઘેર આવીને લઈ જજો 5 તારીખ. હા રે પૈસા 5 તારીખ મારા પૈસા જોવું પાછા તમને કહું. કીધું ના લઈ જજો અને ભાવ તો નક્કી કરજો પણ. કીધું 100 રૂપિયા. માલી વાળો છે ભાઈ એને નક્કી કરે. 100 રૂપિયા આલ દેજે એક પુરાણા. એ તો કોઈ હું હોના વઢેલા છે તને 100 રૂપિયા આલવાના હોય.
આ તો ભાવ હનો છે ખબર છે તો આ ભૂલથી ઇન્દમ પેઠો છે ને ઈનો ભાવ છે ના, ના, હું કીધા તેમાં- વગર ભરાયા છે ઈનો ભાવ છે મારું મોન રાખો ભાવ હરખો કરો તમે કેજો કો ભાવ વધારે નહીં લે 20 રૂપિયા આલી દેજે તાને ભાઈ વીમાં પૂરા તમને આલે લઈ જાય એમ નહીં એ તો કોઈ માણસ છે કહું છે કોઈ કેમ હું થયું પાછું એને 18 રૂપિયા તમે રહ્યા હતા. આવું કરવાનું બધા લોકોને છેતરવાનું છે. મૂર્ખા પહેલા સાથે હું કઈ ચાલુ છે મને મેલો છો ના એમ કેજો આ અરે 2.5 કિલો નો મારે હાથ ખાવા કરશે ને એ 2.5 કિલો નો હાથ કરશે ને આ હાથ ભાઈ જા હમણાં એ, એકથી લાકડી જતા રહો આવશે. જતા રહો એટલે જેવા જપો તેવા અમારા ગોમના છે પાછા એ તમારા ગોમનારા પણ આવું લેવા કરાય નહીં ઉપાડો, કેકટા લેવા નહીં ઉપાડો. એ બધી વાત જવા દો 18 રૂપિયા પેણા અમે રાખ્યા હતા તો ના રાખવા દીધા કાળા મેચ હતા આ ધોળા દૂધ જેવા પૈસા ય ના છે એ તો ભોગાવજે 2 રૂપિયા તું હવે ચા તો વગર ભોગવી લે, પેઠો એવું છે હતું તે. ને. અમે તો જોતે. વેપાર ના થઈ ગયો વેપાર ના થયો તે ભાઈ હું તો 20 રૂપિયા લ્યો કશો વાંધો પૈસા નહીં. આલવા પડશે 10 ના તમારે 4 એટલે 14 રૂપિયા આલી છે. હારું તમે જવાનું કરજો જેસા 20 રૂપિયા પછી આલી દેવું લેવડો, 5 તારીખ આપણે- આલવાથી કે હેલો તમે કે ટ્રેક્ટર હેડ વાડે આપણા હવે જવા દો તમે તાર હેલો ચાલો લાવો ચાવી લાવજો ચાવી તો આલો ચાલીએ ના આયતા ફરીથી પહેચાન આપાતા હેતરમાં. બોક્ટર કરતા નહીં ને પાછા પૂળા રાખી ગયો છો મફતના પૂળા રાખવા આવતા આવું જ થાય. તમારે આપવા તો હેડો, હું તો અમે જઉં છું. આઈને રસ્તામાં આવો ઈ